દશામા વ્રતકથા કર્ણદેવ રાજાની વાર્તા। પ્રાચીન કાળે કર્ણાવતી નામના શહેરમાં કર્ણદેવ નામના એક રાજા રાજ કરતા હતા। રાજા કર્ણદેવ એક શક્તિશાળી અને ધર્મનિષ્ઠ શાસક હતા, તેમ છતાં તેઓ બહુ ઘમંડી અને સ્વમાની હતા। તેમને પોતાના બળ અને સંપત્તિ પર ખૂબ ગર્વ હતો અને કોઈ પણ દેવી દેવતાને માનતા ન હતા। તેમનું માનવું હતું કે તેમની સફળતા માત્ર તેમના બળબૂતા અને બુદ્ધિથી જ છે। રાજાની રાણીનું નામ ચંદ્રિકા હતું। રાણી ભક્તિસભર હતી અને દશામાની ભક્તિ કરતી હતી। દર શુક્રવારે દશામાનું વ્રત રાખતી, પૂજા કરતી અને સાધુ સંતોને ભોજન કરાવતી। પણ રાજા કર્ણદેવ તેની આ ભક્તિ પર હસતા અને કહેતા, આ વ્રત રાખવાથી તું શું લાભું કરશે? આવું બધું સમય બગાડવાનું છે। એક દિવસ રાણી ચંદ્રિકાએ દશામાના વ્રતનું વિશેષ અનુષ્ઠાન રાખ્યું। તેણીએ સમૂહમાં સ્ત્રીઓ સાથે પૂજન કર્યું અને અંતે મહાપ્રસાદ તૈયાર કર્યો। એ પ્રસાદ રાજાને અર્પણ કર્યો, પરંતુ રાજા ગર્વથી બોલ્યા, મારે કોઈ પ્રસાદની જરૂર નથી। હું તો રાજનો રાજા છું, મારી પાસે બધું છે, અને તેણે પ્રસાદ જમી નાકાર્યો। આ ધિક્કારથી દશામા રોષે ભરાઈ। તેમણે નક્કી કર્યું કે હવે રાજાને પોતાની શક્તિ બતાવવી પડશે। કાળક્રમે રાજાના રાજ્યમાં દુર્ભિક્ષ પીડ્યું। વરસાદ પડતો બંધ થઈ ગયો, પાક ઉગ્યા નહીં, માવઠું થયું નહીં અને પાણીના સ્રોત સુકાઈ ગયા। પ્રજામાં ભૂખમરો ફાટી નીકળ્યો, લોકો ભૂખથી મરવા લાગ્યા। કોઠાર ખાલી થઈ ગયા, ખજાનામાં પૈસા નહોતા બચ્યા। રાજા કર્ણદેવ બહુ ચિંતામાં પડ્યા। તેણે અનેક યજ્ઞો કરાવ્યા, અનેક તાંત્રિકો અને સાધુઓને બોલાવ્યા, પરંતુ કંઈ ફરક ન પડ્યો। એક દિવસ રાણી ચંદ્રિકાએ રાજાને સમજાવ્યું, દશામાં ભગવાનની કૃપા વિના કોઈના જીવનમાં સુખ શાંતિ નથી આવતી। તું એક વખત દિલથી દશામાની શરણમાં જઈ, તો બધું સારું થઈ શકે છે। અંતે રાજાએ તેના અહંકારનો ત્યાગ કર્યો અને રાણીની વાત માનીને દશામાનું વ્રત રાખવા અને પૂજન કરવાની પ્રતિજ્ઞા લીધી। શુક્રવારના દિવસે તેણે સ્નાન કર્યા, નવું વસ્ત્ર ધારણ કર્યું અને નમ્રતાપૂર્વક દશામાનું પૂજન કર્યું। તે રાત્રે ભક્તિભાવથી દશામાનું ભજન કરતું હતું ત્યારે દશામા તેના સ્વપ્નમાં પ્રગટ થઈ। દશામાએ કહેલું, રાજા, તું પોતાનો અભિમાન ત્યાગી મારી ભક્તિ કરી છે, તેથી હવે હું તારી ક્ષમા કરું છું। તારા રાજ્યમાં ફરીથી સુખ શાંતિ આવશે। સવાર થતાં જ રાજાએ જોયું કે આસમાન ઘેરા વાદળોથી છવાઈ ગયું છે અને થોડી જ વારમાં ઝરમર વરસાદ શરૂ થયો। જમીનમાં હરિયાળો જોવા મળ્યો, ખેતરોમાં પાક ઉગવા લાગ્યા, નદીઓ પાંખડી ફરી વહેવા લાગી અને લોકો ખુશખુશાલ થયા। રાજા કર્ણદેવ હવે દશામાના પરમ ભક્ત બની ગયા। તેમણે દર શુક્રવારે દશામાનું વ્રત રાખવાનું શરૂ કર્યું અને સમગ્ર રાજ્યમાં આ વ્રતનું મહત્વ સમજાવ્યું। તેઓએ દશામાનું ભવ્ય મંદિર પણ બાંધ્યું, જ્યાં લોકો દિન પ્રતિદિન જઈને માતાજીની પૂજા કરવા લાગ્યા। ત્યાંથી દશામાના વ્રતનું મહાત્મ્ય વધતું ગયું। લોકો માનવા લાગ્યા કે જો દિલથી ભક્તિપૂર્વક દશામાનું વ્રત કરવામાં આવે તો દરેક દુઃખ દૂર થાય છે, શત્રુનો નાશ થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે। ખાસ કરીને શુક્રવારના દિવસે આ વ્રત રાખવાથી કુટુંબમાં સુખ, સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ થાય છે। દશામા વ્રતની રીત સંક્ષેપમાં। 1. શુક્રવારે વહેલા ઉઠી સ્નાન કરી સફેદ કે પીળા કપડાં પહેરવા। 2. દશામાની મૂર્તિ કે ચિત્ર પાસે દીવો, ફૂલ, કુંકુ, ચોખા, નૈવેદ્યથી પૂજા કરવી। 3. દશામાની કથા વાંચવી અથવા સાંભળવી। 4. દશામાનું ગીત ગાવું અથવા ભજન કરવું। 5. વ્રત પાળનાર એક ટાઈમ ફળાહાર કે સાદું ભોજન લે। 6. સાંજે દીવો બારીમાં પ્રગટાવવો અને દશામાનું નામ લઈને આરતી કરવી। આ રીતે દશામા વ્રત કરવાથી વ્યક્તિના જીવનમાંથી દુઃખ દૂર થાય છે અને માતાની અનંત કૃપા પ્રાપ્ત થાય છે।